સૂચના આપીને ખેડૂતોનો જથ્થો રિઝર્વ રહેશે આવી વાત કરી, બરાબર છે. મહત્વની વાત એ છે સાહેબ કે જે લાઈન નાખવામાં આવી છે સાહેબ એની મંજૂરી કેટલા એમએમની છે, કેટલા ડાયામીટરની મંજૂરી છે? લાઈનની મંજૂરી અમારે ન આપવાની હોય છે. અત્યારે જે ચાલુ લાઈન છે એ કેટલા ડાયામીટરની ઓલરેડી છે અને મંજૂરી નગરપાલિકાનો પ્રોજેક્ટ. તમે સાહેબ મોઢું હરખું રાખો ને બીક લાગે છે મને. આપણે ઉતારી નથી પાડવા કોઈને, પણ સાહેબનો જે ટોન છે ને એ નથી આપણને યોગ્ય લાગતો, તો આપણે કહીએ યોગ્ય કરી નાખો. હું એમ કહું છું કે પાઇપનો જે ડાયામીટર નક્કી કરવાનો હોય, બરાબર છે, એ નગરપાલિકાનો પ્રોજેક્ટ છે. ડાયામીટર એને નક્કી કરવાનું હોય. પાણી ક્યાંથી લે છે? હું કહું છું પાણી દાતરવડી ડેમ. દાતરવડી કોની અંડરમાં આવે છે? એ મારા અંડરમાં. તમારી અંડરમાં આવે છે. અત્યારે જે જાય 80 થી 100 MCFT પાણી જાય છે સાહેબ, આ જ તકલીફ છે. પાણી ત્યાંથી 300 MCFT થી વધારે પાણી જાય છે. અમે પુરાવા આપીએ, તમે અત્યારે જે જાય છે એમાં મીટર મૂકી દો, 1 મહિના માટે મીટર મૂકો. મુકાવાનું જ છે. જે જૂની લાઈનમાં પાણી જાય છે, જૂની લાઈનમાં પાણી જાય છે એમાં મીટર મૂકો, ચેક થઈ જશે કે અત્યાર સુધી કેટલું પાણી લઈ ગયા છે. સાહેબ ચોરી કરે છે નગરપાલિકા અને ભોગવે છે ખેડૂત. તમે સમજો છો 5.09 MLD ની જરૂર છે, લઈ જાય છે 12 MLD પાણી. તમે બિલ આપો છો 5.09 MLD નું. ડિમાન્ડ પ્રમાણે ખેડૂતોને પૂરતું પાણી આપીએ જ છીએ અમે 3 વર્ષથી. છે સાહેબ અમારે 2680 હેક્ટર નો કમાન્ડ વિસ્તાર છે. 2680 હેક્ટર નો છે કમાન્ડ વિસ્તાર. અને અમે પાકી કેનાલ થઈને તમે ધોરિયા હતા ને અમારા આંચકી લીધા છે. તમે ધોરિયાની અમને વ્યવસ્થા નથી કરી દેતા. ધોરિયાની વ્યવસ્થા નથી કરી દેતા. ખેડૂતોને ધોરિયાની વ્યવસ્થા જોવે એ નથી કરી દેતા. અમારે પાવું છે પણ અમને ધોરિયાનો કેમ પાવું? તમને એક ખાતો જવાબ તો એ તો આપો એક કે ભાઈ 3 વર્ષથી તમને પાણી અમે ખૂટવા દીધું. તમને હાથો તમે પેલા જવાબ આપો કે અમે 2005 થી મીટરની માંગણી મૂકી છે. એકે વાર નગરપાલિકાનું પાણી બંધ કરીને મીટર મુકાવવાનો પ્રયત્ન કર્યો છે તમે? બરોબર છે સાહેબ, લડાઈ એ વિભાગ સાથે છે કે એ વિભાગની બેદરકારી છે જેના કારણે આજ બાપડો ખેડૂત હેરાન થાય છે. તમે મીટર મૂક્યું છે ખરું? તમે મીટર કેમ ન મૂક્યું સાહેબ અત્યાર સુધી? અમે વારે વારે સિંચાઈ સલાહકાર સમિતિની બેઠકમાં ખેડૂતો દર વર્ષે રજૂઆત કરીએ છીએ. તમે ગંભીરતાથી લેતા જ નથી. અને એક વાત કહો કે આ પાણી પુરવઠાનો ડેમ હોય તો અમે ખેડૂત ઘેર વયા જઈએ. તમે એકવાર જાહેરાત કરો કે આ સિંચાઈ ખેડૂતો માટે ડેમ બનેલો નથી, અમે ઘેર વયા જઈએ. ભાઈ બધા માટે બનેલો છે. પીવા માટે પાણી, પીવા માટે તો તમે 87 થી આયોજન કર્યું. પીવા માટે સરકારે 87 થી આયોજન કર્યું. અમારું 2680 હેક્ટર ની તમે સિંચાઈ કરાવી દો. અને દાતરવડી ડેમ 1 માં જે ખેડૂતોનું પાણી બળજબરી પૂર્વક જે સરકારના ચૂંટાયેલા નેતા લઈ જવાના પ્રયત્ન કરે છે અને સરકાર મૂંગી થઈને બેઠી છે, તો એ સરકાર 5 દિવસમાં સમજી જાય. અગર નહીં સમજે તો જ્યાં જ્યાં ચૂંટણી આવશે ત્યાં રાજુલાના ખેડૂતો ભાજપનો વિરોધ કરવા માટે જશે. અહીંયાથી આપણે ગુજરાતના તમામ ખેડૂતોને વિનંતી કરીએ છીએ કે 5 દિવસમાં અમારી માંગણી સ્વીકારે તો ઠીક છે. જો અમારી માંગણી નહીં સ્વીકારે તો રાજ્યવ્યાપી આંદોલનનો પણ મેસેજ આપશું. દરેક જિલ્લામાં રાજુલાના અહીંયા જે ખેડૂતો પીડાયા છે આ ખેડૂતો તો 5 દિવસ પછી 2 મુદ્દાનો કાર્યક્રમ થશે. એક, દરેક ગામમાં ભાજપના નેતાઓની પ્રવેશબંધીના બેનર લાગશે અને જો નેતા આવશે તો વિરોધ થશે. બીજો મહત્વનો મુદ્દો કે આ લડાઈને આખા સૌરાષ્ટ્રમાં અમે લઈ જવામાં આવશે. જ્યાં જ્યાં ચૂંટણી હશે ત્યાં તાઓ બહેનો અને ખેડૂતોના પડઘા દરેક જિલ્લામાં પાડવામાં આવશે. તમે પોલીસને આગળ કરી અને લાઈન નાખી દેશો એવું માની લ્યો છો? તે લાઈન નાખતા પહેલા, હજુ કામ પૂરું થયા પહેલા તમારા હાથે એવા કાળા કામ કરવા પડશે કે તમારો આત્મા પણ ના પાડશે. પોલીસ પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે પાયલબેનનો ડાઘ હજી ધોવાણો નથી, નવો ખેડૂતનો ડાઘ ન લાગે ને એનું ધ્યાન રાખજો. અહીંયા આપણે